નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતના એવા જાણીતા કલાકાર અરવિંદ બારોટ વિશે. તો મિત્રો, અરવિંદ બારોટ એ ગુજરાતના જાણીતા પાર્શ્વ ગાયક, સંગીતકાર, ગીતકાર અને કવિ છે. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા અરવિંદ બારોટે 8,000થી વધુ ગુજરાતી ગીતો ગાયા છે અને 150થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેઓ મૈયરમાં મનડું નથી લાગતું અને દીકરીનો માંડવો જેવી ફિલ્મો માટે વિશેષ જાણીતા છે. પ્રારંભિક જીવન અને કારકિર્દી. અરવિંદ બારોટનો જન્મ ગુજરાતમાં અમરેલી જિલ્લામાં સાવરકુંડલા ખાતે થયો હતો અને તેઓ હાલ અમદાવાદમાં સ્થાયી થઈ ગયા છે. તેઓ ભજન, ધાર્મિક ગીતો, લોકસંગીત અને ગરબામાં વિશેષ નિપુણતા ધરાવે છે. તેમણે પોતાની કારકિર્દીમાં 8,000થી વધુ ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો ગાયા છે. ફિલ્મી સફર 1990 અને 2000ના દાયકામાં ગુજરાતી સિનેમામાં તેમનું યોગદાન ખૂબ જ મોટું રહ્યું છે. મિત્રો, પાર્શ્વગાયક. તેમણે મૈયરમાં મનડું નથી લાગતું, તારણ બાંધો, હોરાજ અને મેં તો પાલવડે બાંધી પ્રીત જેવી લોકપ્રિય ફિલ્મોમાં અવાજ આપ્યો છે. તેમણે 150થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે, જેમાં ધોળી તારો ઢોલ વાગે નો સમાવેશ પણ થાય છે. તેમણે ફિલ્મ દીકરીનો માંડવોમાં અભિનેત્રી મોના થીબાની સામે મુખ્ય અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. સિદ્ધિઓની વાત કરી અને તેમના સન્માન. તેમણે અત્યાર સુધીમાં લગભગ 8,000થી વધુ ગીતો ગાયાનો અદ્ભુત રેકોર્ડ બનાવ્યો છે. તેમને પ્રતિષ્ઠિત કાગ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓએ ગાયેલી મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મને ગુજરાત સરકારના 9 સહિત કુલ 11 એવોર્ડ મળ્યા છે, જેમણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પુનઃજીવિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું અરવિંદ બારોટ વિશે.